નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો જીવનમાં દુઃખી ના થવું હોય તો આટલા વિચારો હંમેશા યાદ રાખવા જોઈએ। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જીવનમાં જો દુઃખી ના થવું હોય તો તમારી જિંદગીના ફેંસલા, તમારી જે પરિસ્થિતિ છે ને એને જોઈને લેવા જોઈએ। કારણ કે બીજાને જોઈને ફેંસલા લેશો તો હંમેશા દુઃખી રહેશો। એટલા માટે પોતાની પરિસ્થિતિ કેવી છે એને જોઈને જીવનના ફેંસલા લેવા જોઈએ। બનાવટી સંબંધોથી તો સારું છે કે તમે એકલા રહેતા શીખી જાઓ। જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે, ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે। અહીં દેખાય તો બધા માણસો જ છે, પરંતુ કેટલાક માણસો જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને ભરે છે। સમયનો ઇંતજાર ક્યારેય ના કરો દોસ્તો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે જિંદગી આગળ નીકળી રહી છે। કોઈને જવું છે તો એને જવા દો, કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે। ક્યારેક એમના માટે પણ સમય કાઢો દોસ્તો, જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે। હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો, કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં। સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે। પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો। સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે, સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે। જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।